તમારું બાળક નાનપણથી જ પોપકોર્ન બ્રેનનો શિકાર ન બને તેનું ધ્યાન રાખજો. હવે તમને થશે આ છે શું અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તેના લક્ષણો શું છે તે જાણીએ. જ્યારે વ્યક્તિના વિચારોમાં સ્થિરતા ન હોય, એટલે કે એક સેકન્ડ માટે પણ એક જગ્યાએ તમારું ધ્યાન નથી રહેતું, તો તમે પોપકોર્ન બ્રેનનો શિકાર કહેવાય. રીલ ચલાવવાનું સપોઝ સ્ટાર્ટ કરો છો, જોવો છો, સડનલી તમે ટ્વિટર ચેક કરવા લાગો છો, સડનલી કોઈ બીજી પ્રવૃત્તિ કરવા લાગો છો, એટલે કે તમારું ધ્યાન સતત ભટકતું રહે છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગનું આ પરિણામ છે. લક્ષણો જાણીએ તો મન સતત ભટકતું રહે, એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને, મગજમાં સતત ઉત્તેજના રહે, સોશિયલ મીડિયા પર દર મિનિટે લાઇક્સ કમેન્ટ્સ ચેક કરતા રહો અને જો એ નથી મળતું તો હતાશ પણ થઈ જાઓ. વધુ પડતા સક્રિય રહેવાના કારણે મગજ થાક અનુભવે. 2011માં વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધક ડેવિડ લેવીએ આ પ્રકારની માનસિક સ્થિતિ માટે પોપકોર્ન બ્રેન શબ્દનો ઉપયોગ કર્યો. બચવા માટે તમારે સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે. સૌથી વધારે આ નાના બાળકોમાં થાય છે, ત્યારથી જ એડિક્શન થતું હોય છે. પ્રોપર ઊંઘ લેવી જોઈએ, ક્રિએટિવ વર્ક કરવું જોઈએ અને બેસ્ટ ઓપ્શન છે મેડિટેશન કરવું. માટે તમારા બાળકમાં અત્યારથી જ જો આવી હેબિટ હોય અને સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરતા હોય તો તેનું ધ્યાન રાખો. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.